મારી ચિંતા વિઘન વિનાશની અને કમલાસની શકાત હે મારી વિસરે હથી હંસ વાહિની એ માતા દેહુ સુમત હે માતા દેહુ સુમત હે માતા દેહુ સુમત। તારીખ 10/4/2025 ના રોજ ખાખી જરિયા મુકામે આપણા ગુરુ દ્વારા શ્રી નાનદાસ બાપુ તેના સાનિધ્યની અંદર જે હરિદાસ ગોકળભાઈ પાલનપુરા તથા અમારા બેન ઈલાબેન હરિદાસ પાલનપુરા તેના તરફથી આજે સાંગાણી પરિવારને તમામ ભાઈઓને રસોઈમાં તથા બહેનો દીકરીઓને તેડાવી ખૂબ ખૂબ ધન્યવાદ છે। તો આ મોટા ઉમંગ સાથે સન્માનીય શ્રી ભાઈઓ અને બહેનો આજના આ પવિત્ર પ્રસંગે સૌપ્રથમ હું આપ સૌનો હાર્દિક પૂર્વક આભાર માનું છું કે તમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આપણા કાર્યક્રમને મજબૂત બનાવ્યો। આજનો દિવસ આપણા માટે ગૌરવ અને ભાવના એકતાનું દિવ્ય પ્રતીક છે। આજે આપણે અહીં ખાખી જરિયા શ્રી નાનદાસ બાપુના આશીર્વાદ રૂપે ગુરુદ્વારા ખાતે ભેગા થયેલા ઉપલેટા સાંગાણી પરિવારના સમૂહ પ્રસાદ નું આયોજન પણ કરેલ છે અને સામૂહિક જે પ્રસાદ લેવાનો છે અને આજના આ પ્રસંગે તાજેતરમાં મત્સ્યોદ્યોગ ખાતામાંથી અધિક તરીકે સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા આપણા સમાજનું ગૌરવ અને આપણા બનેવી હરિદાસભાઈ ગોકળભાઈ પાલનપુરા તથા અમારા બેન ઈલાબેન હરિદાસભાઈ પાલનપુરા તેમના ઈલાબેનના પિતાશ્રી શ્રી કાનજીભાઈ પોપટભાઈ કે ઉર્ફે કનુબાપા આપણે કહેતા તથા માતૃશ્રી મનસાબેન કાનજીભાઈ સાંગાણી સમણાર્થે પૂજ્ય ગુરુ નાનદાસ સ્વામીના ગુરુદ્વારે આપણે જે રસોઈનો કાર્યક્રમ પ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે તે સૌને લેવાનો છે। સાંગાણી પરિવાર ઉપલેટા આપણા બનેવી બારોટ સમાજના કલ્યાણ માટે એક ઉદાંત અવિકૃત દાખલો આપ્યો। સમાજનો યજમાનો વચ્ચે આધુનિક સંબંધ વધુ મજબૂત બને અને સમાજ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ ઊભી કરી શકે હેતુથી તેમને વિશ્વ બારોટ સમાજ જામનગર ની સ્થાપના કરી જેના દ્વારા માત્ર એક ગામ વિસ્તારના સુધી સમિતિ નહીં પણ સમગ્ર વિશ્વના વસતા બારોટ ભાઈઓને ડિજિટલ મીડિયામાં જોડાવા એકતા સ્થાપવાની દ્રષ્ટિએ છે। આવનારા સમયમાં આ સંસ્થા ભવ્ય કાર્યક્રમનો આયોજન કરી સમાજને નવા આયોજન તરફ લઈ જવાની તૈયારીમાં છે। બીજું કે તારીખ રિટાયર થયા 31/12/2024 ને મંગળવાર વડોદરા મુકામે રિટાયર થયા છે અને તેમને હરિદાસભાઈ જામનગર સમાજમાં તારીખ 5/1/2025 ના રોજ જામનગર આખી નાતને પણ સ્નેહ મિલન કરી અને ભોજન જમાડ્યું છે। ધન્યવાદ। જે કઈ મારાથી બોલવામાં ભૂલ કદાચ થઈ હોય તો સમાવો આમાં વધારે બોલે છે કઈ બાજુમાં હવે જો કિશોરભાઈ અમારા આંગણી પરિવારની જે કઈ દીકરીઓ આવી છે કોઈ ચૂક થતી હોય નામ બોલવામાં બધાને 100 રૂપિયા મારા તરફથી અમારા 3 ભાઈઓ તરફથી આપવામાં આવે છે। નામ બોલો।
ભાઈ પેલા ઊંચી આંગળી કરો એટલે મને ખબર પડે ભાઈ ચાર બહેનો અમારે કનુબાપુની દીકરીઓ કાંતા ભૂંડ્યો અંધા ભૂંડ્યો અમારી ચાર કનુબાપુની દીકરીઓ અને એક કાંતા કોઈને એમ કે બધાને કેટલા ભાઈ બધા 100 રૂપિયા 100 બધાને આપે છે. ઓનલાઈન ઓફરને કાઢી એક અમારે બબી ભૂંડ્યો અંધા ભૂંડ્યો બબીબેનને 100 રૂપિયા, પછી એક હંસાભાઈને 100 રૂપિયા, કોઈ ભૂલાતું હોય તો જ દેજો સાંગાળી પરિવાર કોઈ બાકી છોકરીઓ હાજર બારગામ વાળા નહીં પણ હાજર હોય એનું કરો. હાલો, આ થઈ ગયું. હવે અમાર ભાવનાબેન સ્વાગત કરશે વિલાનું લાલા પપ્પાનો ધ્યાન રાખો. વિલાનું સ્વાગત છે વિલાબેનનું અને ભાવનાબેન ભુવનભાઈ કાળુભાઈના ઘરના જે ભાવનાબેન એને ઈલાબેનને સાડી આપી અને સન્માન કરે છે 500 રૂપિયા હરિદાસને 100 રૂપિયા હાલો બોલીએ ભાઈ અને હરિદાસને 100 રૂપિયા. આરો ભાવે ચાલ ભાઈ સંગે ધરબા આવી જા. આરો હવે તો આમાં તમે બે જણા ન્યા જ ઉભા રહ્યો. હાલો આપણે ઘોઘા કરવાના. હાલો ભાવેશભાઈ સન્માન કરે છે ભાવેશભાઈ કાળુભાઈ સાંગાણી. આરો જોડી આવી જાઓ. હાલો ક્યાં વહી ગયા જલપા અમારે લઈ ગયો લઈ પણ કાલે જોડે હું ને એમાં કપડાં જોડ હા બોલો હરિદાસને કપડાની જોડ એક ભાવેશભાઈ ભાવેશભાઈ તરફથી વિલાબેનને 100 રૂપિયા જલપા 100 રૂપિયા ઈલાબેન. તો કાઈ ન કરતો ભાગે. હાલો કયો રાજુભાઈ બનેશભાઈ સાંગાણી ઉપલેટા બંને આવી જાવ જોડી સાથે, ન હોય તો દુકાને ફોન કરો. પછી રાખવું જોઈએ. એ જ કરતા પછી રાખી સાલનું કાર્યક્રમ પતાવી. રાજુભાઈ બનેશભાઈ સાંગાણી અને દિલીપભાઈ બનેશભાઈ સાંગાણી અને દિલીપભાઈ બનેશભાઈ સાંગાણી ત્રણેય ભાઈઓ તરફથી હરિદાસભાઈને જોકે બનાવીને સાલ વગાડીને સન્માન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ત્રણેય ભાઈઓ ઈલાબેનને 100 રૂપિયા આપે છે. પેલા નીચે નીચે ચાલો વખત નથી હું કરી લે હા પૂરે સુરેશભાઈ પ્રતાપભાઈ સાંગાણી સન્માન જે કરવું એ કરી દેવા. હરકું ધોકે બોકે છે કે જે કઈ કરવાનું થાય બોલાવી લે મારા સન્માન કરો. બે ભાઈઓ આવી જ જાવ બે માણસ. મારા ઘરે ની મમ્મી આ છે. બાલ્યનંદા સ્વામીની
અને 100 રૂપિયા ઈલાબેન ને આપે છે સુરજભાઈ. બધાને વાળો. કૌશિકભાઈ પ્રતાપભાઈ સાંગાણી ઉપલેટા. પંકજભાઈ ઉમેશભાઈ સાંગાણી જેતપુર. હમણાં બોલાવો, હમણાં બોલાવો, જઈ જાઓ. હમણાં બોલાવો. હરિદાસભાઈ ને પંકજભાઈ સાલ પણ ઓઢડી અને ઈલાબેન ને 501 રૂપિયા. હવે વિનુભાઈ ભૂપતભાઈ સાંગાણી તારું જોઈને અને ઘરના નામ શું છે એ તો જરીક કે બાવ કે બાવ. એટલે વેનુભાઈ ની 2 માણા આવી જાય. હરિદાસભાઈ ને જે અટાણે સાલ ઓઢાડી રહ્યા છે સ્વર્ગવાસ ભૂપતભાઈ દેસાભાઈ સાંગાણી, તેમના 4 પુત્ર વિનોદભાઈ, રમેશભાઈ, ભરતભાઈ અને કિરણભાઈ તરફથી સાલ ઓઢાડીને હરિદાસનું સન્માન કર્યું અને 501 રૂપિયા 4 ભાઈ તરફથી આપે છે. અને કિશોરભાઈ માનસંગભાઈ સાંગાણી પોરબંદર અને જસવંતાબેન ભાભી કવટાને કાયદેસર પોરબંદર થી માનસંગભાઈ દેસાભાઈ, તેમના 3 પુત્ર. અમારે એક નાનો ભાઈ પ્રકાશ આવી નથી શક્યો કારણ કે અમારે વિજય પડી ગયા, એના અનુસંધાને ભૂગી નથી શક્યા. એટલે 3 ભાઈઓ તરફથી એ સાલ હરિદાસને ઓઢાડે છે. કિશોરભાઈ, જીતુભાઈ અને પ્રકાશભાઈ અને ઈલાબેન ને 500 રૂપિયા. હવે સ્વર્ગવાસ દીપસંગભાઈ કેશુભાઈ અને સ્વર્ગવાસ શારદાબેન દીપસંગભાઈ, આજે કનુબાબુની પણ તિથિ છે અને મારી બાની પણ તિથિ છે. 13 છે. એટલે આજનું સન્માન સાલ ઓઢાડીને હરિદાસને નીતિનભાઈ અને પ્રફુલભાઈ બંને ભાઈઓ તરફથી સાલ ઓઢાડી અને સન્માન કરીએ છીએ અને 501 રૂપિયા ઈલાબેનને દઈએ છીએ. હમણાં ઊંચી નહીં આપવાનો. અરે 500 રૂપિયા નહીં મને
એટલે ફોટો પાડી લે. હવે જે અમારે ઉપલેટા મગનભાઈ ભાવસંગભાઈ સોલંકી તરફથી ત્રણેય ભાઈઓ હેમજીભાઈ, બુધાભાઈ અને સુકાભાઈ અમારા જૂના નામ છે, એના તરફથી ઈલાબેન ને 100 રૂપિયા ત્રણેય ભાઈઓ આપે છે હસ્તે મગનભાઈ. હાલો. કાંતા પૂછે સરસ બેન છે હાજર 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 તેના 200 રૂપિયા ઈલાબેન ને કાંતાબેન આપે છે જેતપુરથી. પછી અમારે રાજકોટ થી બબીબેન આવ્યા છે, અમારા ભાઈ એ હરિદાસ ને 100 રૂપિયા આપે છે અને ઈલાબેન ને 200 રૂપિયા. પછી અમુભાઈ, હાલો અમુભાઈ, ના ના પૈસા 100 રૂપિયા હંસાબેન તરફથી ઈલાબેન ને અને 100 રૂપિયા હરિદાસ ને. ગોવરમ થાય છે, ડોક્ટર બની વાસી બતાઈ હોને મા બાપની સેવા કરજી, ડોક્ટર બનજી, દાદી દાદા. અમારે ચંદ્રિકાબેન મોટા બેન થાય પણ હાટુભાઈ છે, અમુને કઈ દેવું નથી, પણ ચંદ્રિકાબેન ને ઈલાબેન ને 200 રૂપિયા દેવા હે, તો 200 રૂપિયા ચંદ્રિકાબેન આપે છે. રાજકોટ થી સરોજબેન સુરેશભાઈ 100 રૂપિયા હરિદાસ ને 100 રૂપિયા ઈલાબેન ને. અમારે સામાણીની બેન દીકરીઓને 100 રૂપિયા આપે છે, તો સરોજબેન ને 100 રૂપિયા, કિશોરભાઈ, જીતુભાઈ અને પ્રકાશભાઈ ત્રણેય ભાઈઓ તરફથી. પગે લાગજો બધી પૂરી થાય. ઈલાને તો આપી દીધા, બબે વખત નહીં. ચંદ્રિકાબેન ને કાંતાભાઈ ને, પછી અહીંયા બબીભાઈ ને, હાલો હવે કોઈ દિવસે હંસાભાઈ મેન બાપુ રહી જાય ભાઈ. ભાઈ વાહે આગળ વાહે બેહો મને ભૂલાઈ જાઓ તો જાઓ ખોટમાં. વળી પાછા મને ફોન નહીં કરે. હા. હવે કોઈ બાકી હવે કોઈ બેન દીકરીઓ બાકી હોય તો બોલજો, ઊંચી આંગળી કરી દેવાની. હવે ઓલા ભાણેજનું ભાઈ ચાલો મારા તરફથી ભારતને બધા બોલાવી દો 50,000 કરદવાસ કાલુભાઈ રામભાઈ તરફથી. સ્વર્ગવાસ કાળુભાઈ રામભાઈ સાંગાણી ઉપલેટા તરફથી તમામ દીકરીઓને, તમામ ખાવાની ભારત તમામ સાંગાણીની ભાણેજોને 50 રૂપિયા. હાલ આવજો લેતા આવજો બધા. બોલો ના. કેટલા જણા છે ભાઈ? આકાશ આકાશનો ભાઈ અંકિત આવી જાય. આકાશ, અંકિત, બીજા બોલા કોઈ આવ્યો વિમલ નિરાશ અશ્વિનને ક્યાં?
હાલો આવી જાઓ. ન આવ્યો હોય કે હાજરમાં. હાલો આગળ આવી. હજી ઓલા કાના કાના ઘરના બાકી નથી એમાં દેખાણ નથી એટલે હાલો ભાણે. એને કહી દીધું. હાલો ભાણે. હાલો વિમાન. હાલો ગુણેભાઈ ભાઈ, જલ્દી હવે કોઈ યાર કોઈ ભાઈ છોકરા કોઈ એવા હાલો ભાણે જઈ જવા જાય. બીજું કંઈ ન કહેવાનું. જીગો આવ્યો ને જીગો છે હાલો બોલો ભાઈ કોઈ બોલતું આ કહેતું હોય તો પૈસા દે તો બોલો. કોઈ લેવા નથી આવતો. હવે હું કરું? કાંગાણીના ભાણે જો ઓ બ્રાહ્મણ ને એક ભાણે તારી ભાભીને જવું હોય તો કાંઈ ના એ હમારી મને હોશ છે પગે લાગો. હું પછી લઈ લે ભાઈ હાલો હવે કાંઈ બોલો. હાલો ભાઈ થઈ ગયું કોઈ રહેતું હોય તો કહેજો હજી પછી કહેતા ને કાલે ભૂલાઈ ગયા. ક્યાં પૂછ્યા ભાઈ? અબો કાન મકુ આવી ગયા બોલાવે હું કહ્યું પછી હાલો વિનુભાઈ બરાબર માતે કી કનકાઈ માતે કી કારણ કે બહુમતી એટલે સાંગાણીની છે એટલે કોઈ કનકાઈમાંનું નામ નહીં લે હું એક તો લઈ લઉં બોલે ગંગાઈ માં માતે કી જય કોણ બાકી છે? ત્રીજો આ મેં સાલ ઉછીની માગી હતી એ હરિદાસને હું અર્પણ કરું છું મારી સાથે મને દેવાની છે એ આ ઓલી સાલ દેવાની આ સાલ તો તમારી હે એની ઉછીની ક્યાં આવી ગયું આવી ગઈ ને પણ છેલ્લે આ પણ કા બધી લઈ ગઈ આ ઓલી ઉછીની લઈ ગઈ આ લઈ ગઈ દેવે કે વિનુભાઈ પછી બબી ભોઈ હંસા ભોઈ પછી આ સરો એટલે થાય છે કેટલા 5 બેનું કાંતા ભો 6 આઈપા કે નહીં કાંતા ભોઈ ચંદ્રિકા બેન ને બધા મળી ગયા વિનુભાઈ ના સરસ મળી ગયા તને બપુઈને મળી ગયા ને નથી આવ્યા એ નથી આવ્યા ને પેરામણી ન હોય આવ્યા હાજર પેરામણી પેરામણી હંમેશા હાજર જ હોય હવે આમાંથી તો બોલી દો. હા ભાઈ હવે આને અને સ્વર્ગસ્થ દીપસંગભાઈ કેશુભાઈ અને શારદાબેન દીપસંગભાઈ તરફથી બધી છોકરીને અમારે 5-5 રૂપિયા 50-50 રૂપિયા પાંચે દઈ હતું એનું કારણ છે પાંચે દઈ હતું 5 ઇંચ 500 થાય એટલે 5 દઈ જઈ તો 50 માન છે 50 દેવું તો 500 માન છે બરોબર આમાં સારું છે મૂકે બોલી ને પચાસ લાવો એ હમણાં ને પછી તમારા અહીંયા બાપુના પેરામણી કરો આઈ પછી એના પછી આનું કામ કરે છે આ 50 રૂપિયા હંસાભાઈ હશે હમણાં 50-50 આપ્યા છૂટા આપો પચાસ લાવો આમાંથી પાછા બરોબર તમારે બે નાની કે ત્રણ નહીં. 400 આમાં 6 મહિના કેટલા છે પ્રતાપભાઈ દેસાભાઈ સાંગાણી હસ્તક સુરસભાઈ 50-50 રૂપિયા બધી બહેનોને આપે છે વાત કરતો તમે વચમાંથી નીકળી જાઓ તમને દેતા જાય મને ભલે જ દેતો હાજર નથી પાછા મને દે માં દે પપ્પા હું તો આગળ નથી કરતો મને દેતો જ નથી કોઈ
પાંચેય ભાઈઓ ને ત્રણેય ભાઈઓ રાજુભાઈ, દિનેશભાઈ અને દિલીપભાઈ ત્રણેય ભાઈઓ વચારે સ્વર્ગસ્થ મોહનજીભાઈ ધનજીભાઈ સાનાણી ના ત્રણેય દીકરા તરફથી પચાવાળી નોટો એક આઠો ને ભાઈઓ હાલો રેડી હવે કાનજી બાપુની વાત જોવે છે ના હવે આ જે સાંગાણી પરિવારનું તરફથી જે સન્માન કર્યું અમારે હરિદાસ અને ઈલાબેનનું, એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે અમારાથી જે પુગાણું એ બધી બેન દીકરીઓને અમે આપ્યું. તો ભારત સમાજ છે ભાઈ. ભાઈ ઓલો ક્યાં ગયો? અને કાનજીભાઈ કેશુભાઈ સાંગાણી પધારી રહ્યા છે હોકી લઈને. એટલે છેલ્લે માણસ કે ને ઉપાય નીતિ હોકી આવે એટલે હવે હોકી આવી છે એ હરિદાસ નું હોકીએથી સન્માન કરશે. કાનજીભાઈ અને ઈલાનું સન્માન જે રૂપિયા દઈને કરવું એમ કરો. આવડું કુટુંબ ભેગું બેઠું હોય ને અને એક અમારા કુટુંબની અંદર આ બધી બેન દીકરીઓને આપ્યું બરોબર. એમાં અમારા કલાભાઈ હવે આવ્યા છે એટલે હવે કલાભાઈને જેને દેવાનું થતું હોય એટલે કિશોરભાઈ માનસંગભાઈ તરફથી ત્રણેય ભાઈઓ તરફથી આ મનુબાપુના કોઈ છોકરા નહીં, મનુબાપુના પોરબંદર. હા 50 રૂપિયા કલાભાઈના વિનુ 50 રૂપિયા રાજુ બનેશામ બાપાનો દીકરો આપણે 50 રૂપિયા સુરેશભાઈ, 100 રૂપિયા પંકજભાઈ જેતપુર. હાલો 50 રૂપિયા કારુભાઈ રામભાઈ તરફથી. કાનબાપુ આવી ગયા, ખૂબ ખૂબ ધન્યવાદ. સાલ વધારો, રૂપિયા દિયો. હરિદાસ આવી જાઓ. પેમેન્ટ હાલો બધા ફોટા પડવા હામાં કાનજીભાઈ કેશુભાઈ ઉપલેટા સાંગાણી તરફ વિશાલ ઉઘાડીને હરિદાસનું સન્માન કરે છે. આમાં કુટુંબે આપણા સાંગાણી પરિવારે બધી બેન દીકરીને દીધું, ઈલાને દીધું, ફૂલ નહીં તો ફૂલની પાકડી.
બરોબર. મેં ઈલાને 500 કોઈ આપ્યા, કોઈ 100 આપ્યા, કોઈ 50 આપ્યા, એમ બેન દીકરીઓ ફળીઓને બધાને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી. તો જે તમારા તરફથી જે દેવું હોય, કલાફૂલ કેટલા દીધો ઓટા એ હો તો દેવા જ જોઈએ. એ તો પછી આપણું ઘરનું છે. અમારા ફરી થાય અને જો કે અમે આ જાહેરમાં તો બધાને જે દઈ એની હારે જ દેવું પડે. એટલે અમારા કલાફૂલને 100 રૂપિયા એક આપીએ છીએ અને 100 રૂપિયા કાનજીભાઈ કેશુભાઈ તરફથી. બાકી તો એનો ઝૂંપડો મોટો છે આજકાલ. ઓ મારા છે આ બે હોય એને સમજાવ દે પાછું કાનમાં અને બોલે 50 રૂપિયા સરોજબેન ને, 50 રૂપિયા ચંદ્રિકાબેન ને, અને 50 રૂપિયા કાંતાબેન ને, 50 રૂપિયા બબીભાઈ ને, અને 50 રૂપિયા હંસાભાઈ ને. 250 રૂપિયા દઈ દે પાંચેય ને. અને કાનજીભાઈ કેશુભાઈ સાંગાણી તરફથી 501 રૂપિયા ઈલાને આપે છે. એ સાંભળજો, 501 રૂપિયા હરિદાસભાઈ ગોકળભાઈ અને ઈલાબેન હરિદાસ પાલનપુરા તરફથી સ્વર્ગવાસ કનુભાઈ પોપટભાઈ એના હસ્તે ઈલાબેન 500 રૂપિયા કલાગુઈને આપે છે. આ અમારા ભાઈને 500 રૂપિયા ઈલા આપે છે. કનુ બાપુની દીકરી. તમે મારા બાપુ જોઈ તો ના અને ઈલાને જે કાનજીભાઈ કેશુભાઈ તરફથી 501 રૂપિયા. એ જોડી ગયા તારી જોડી ગયા હવે માં કનકાઈ માતાજીનો યજ્ઞ કનકાઈ ની અંદર રાખેલ છે. આ આવડ તારીખ 28/5/2025 ના રોજ અને વૈશાખ મહિનો, વૈશાખ જ જોઈ લો તો જેઠ મહિનો. આજે અમારા બધાની લાગણીને માન આપીને તમે જે સમસ્ત પરિવાર, લગભગ હું જોઉં છું એમ સાંગાણી પરિવારમાંથી કોઈ બાકી નથી રહ્યું. બધા આજે અમારી લાગણીને માન આપીને આવ્યા છો. બહારગામથી પણ જે સાંગાણી કુટુંબની જે દીકરીઓને ભાઈઓને અમને બોલાવ્યા હતા એ પણ
સમયસર હાજર રહી ગયા છે અને જે આ રીતિ લાગે છે એ ખરેખર માણસોની છે. કોઈ પણ માણસ ગમે એવડો મોટો હોય પણ એકલા આવું સારું કાર્ય થાય નહીં. માણસો ભેગા થાય તો જ આ કાર્ય થાય. અને તમે બધા અમારી લાગણીને માન આપીને ખાસ તમારી બેનની ઈચ્છા હતી કે મારું એક ભવ્ય કાર્યક્રમ કરવો છે અને અમે ધાર્યો તો એના કરતાં પણ વધારે ભવ્ય કાર્યક્રમ તમે કરી બતાવ્યો એ બદલ તમારા બધાનો આભારી છું. જે કોઈ મોટ રાખ્યો એ બધાને પગે લાગીએ છીએ. સાંગાણી પરિવારના બેન થોડુંક આપણે સાંગાણી ભાઈઓ તરફથી થોડુંક અમે અપીલ કરીએ. જય માતાજી, જય આવડમાં, જય શ્રી કૃષ્ણ, જય કંકાઈ. આજે બધો ભાઈ પરિવારને મને જોઈને બહુ ખુશી થાય છે. અમારા મોટા મોટા ભાઈએ મને સાથ આપ્યો, નાના નાના ભાઈ પણ મારાથી આવ્યા. એ બધાને જોઈને મને બહુ ખુશી થઈ. ઉપરથી મારા મા બાપ પણ ખુશ થતા હશે કે આટલો સાંગાણી પરિવાર પહેલી વાર મારી ઉંમરમાં પહેલી વાર એક સાથે જોઉં છું. એનો મને બહુ ખુશી થઈ. મને હરોખડા ચડાવી દે છે. પણ હવે મારી આગળ શબ્દ જ નથી કે હું શું બોલું. શબ્દ ખૂટે છે એના માટે, મારા માટે. તો મારા ભાઈઓ તથા મારા ભાઈઓ આપણા ગુરુદ્વારાની અંદર રસોઈ આપી અને પ્રસાદ લેવાનો છે. માટે હવે એ બંને માણસ આપણા સાંગાણી પરિવારનું સન્માન કરે છે. એટલે જેમ આપણે આવ્યા છે એ રીતે જ આવવાનું છે કે મનીષભાઈ કાળુભાઈ સાંગાણી मैं डालूं ताल पे भंगड़ा तू भी गिद्दा पाले चल ऐसा रंग जमा दे हमके बने सभी मत वाले मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे. हेलो हेलो तू फ्लोर पे जब है आई येलो येलो बड़ी सॉलिड मस्ती छाई. हेलो हेलो तू मुझे घूमने लगाई येलो येलो कंट्रोल करो मेरे भाई. ये दिल छन छन बोले अमृतसरी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला घूड़ियां. छन छन बोले अमृतसरी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला घूड़ियां. ये नैन मटक्का तेरा ओए मुझे बड़ा तड़पावे तू देख तो अजवी दिल पर गुड़िए तीर जायक जल जावे. कर दे बिन पिए शराबी चेहरा तेरा गुलाबी कोई क्यों ना यमला बन जावे जो इतनी हो बेताबी. हेलो हेलो दिल दिल से कनेक्ट करना येलो येलो ये बातें डायरेक्ट करना.